તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસ હવે હાઈકોર્ટ જશે। આ મોટા સમાચાર, જ્યાં કોંગ્રેસની લીગલ ટીમ ખખડાવશે હાઈકોર્ટના દ્વાર। ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન થઈ શકે છે દાખલ। ઇલેક્શન પિટિશનનો ડ્રાફ્ટ તૈયાર કરવા હવે સૂચના આપી દેવામાં આવી છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, જણાવશો, હવે ટિકિટ તો તેમની રદ થઈ ગઈ છે, ઉમેદવારી રદ થઈ ગઈ છે, હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, શું રહેશે આગળની પ્રક્રિયા? જી બિલકુલ થી ગઈકાલે સાંજથી જે પ્રકારે સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના જે ફોર્મ વિશેની જે અટકળો છે તે ચાલી રહી છે, તે તમામની વચ્ચે તેમના ટેકેદારો ઉપર પણ અનેક સવાલ ઉભા થતા ગઈકાલ સાંજથી તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચવાની જે વાત છે તે કરવામાં આવી હતી। જ્યારે આજે થોડીવાર પહેલા જે પ્રકારે જે ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા તેમનું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવ્યું છે અને આ ફોર્મ રદ કરતા હવે જે હાઈકોર્ટમાં તો હજુ પણ તેઓ જશે, પરંતુ કંઈક જુદી પ્રકારે તેઓ જવાની જે વિચારણા છે તેઓ કરી રહ્યા છે। જે પ્રકારે ભારતીય બંધારણમાં ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ વાંધાજનક પ્રક્રિયા જણાય તો તેની સામે સંબંધિત અને સક્ષમ અદાલતમાં જે ઇલેક્શન પિટિશન છે તે કરવાની જે જોગવાઈ છે તે કરવામાં આવી રહી છે અને જે પ્રકારે ચૂંટણી અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ કરવામાં આવી હોય તેવું તેમને લાગતું હોય તો તેઓ પોતાની રજૂઆત છે તે હાઈકોર્ટ સમક્ષ કરી શકે છે અને તે જ પ્રકારે હવે કોંગ્રેસ પક્ષ છે તે આગળ વધી રહ્યો છે। વકીલ BM માંગુકિયા છે તેઓ જે ડ્રાફ્ટ છે તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આજ સુધી જે હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં આ ઇલેક્શન પિટિશન છે જેમાં નિલેશ કુંભાણી સાથે છેલ્લા 24 કલાકમાં જે ઘટનાક્રમ રહ્યો છે, જે પ્રકારે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થયા છે તે તમામ બાબતોને ટાંકવામાં આવશે અને ઇલેક્શન પિટિશનમાં યોગ્ય રજૂઆતો કરીને તાત્કાલિક સુનાવણીની માંગ પણ કરવામાં આવશે। મહત્વનું છે કે હવે રાજવાડી છે જ્યારે આ ઇલેક્શન પિટિશન છે તે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવે છે અને જ્યારે આ ઇલેક્શન પિટિશન રજિસ્ટ્રીમાં ફાઇલ થશે ત્યારબાદ તેઓ દ્વારા તાત્કાલિક સુનાવણીની માંગ હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવશે। બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર।